અક્ષર બ્રહ્માંડ સ્વામી સ્વામિનારાયણ હરિ વતનામાં છેલ્લા પ્રકરણનું 10મું વૃંદાવન અને કાશીનું સ્વામિનારાયણ હરિ સંવત 1883 આસોવદી દ્વાદશી ના દિવસ શ્રીજી મહારાજ શ્રી રામજી દાદા કાચરના દરબારમાં ઉમેદવારોની વસરી વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ-દેશના સત્સંગી હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ પાસે એક માજી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેને શ્રીજી મહારાજને પૂછ્યું છે, તમારા સંપ્રદાયના ગમે રીતે વૃંદાવન ભગવાનનું ધામ થયું અને વળી એમ કહ્યું છે મહાપ્રલયમાં પણ વૃંદાવનનો નાશ થતો નથી અને શિવ માર્ગી ફોજ તે એમ કહે છે મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થતો. એ વાત અમારા સમજાવવામાં આવતી નથી. સામાન્યજી મહાપ્રલયમાં તો પૃથ્વી આદિ પંચભૂતનો અતિશય પ્રલય થઈ જાય ત્યારે વૃંદાવન અને કાશી તે કેમ રહેતા હશે અને શાને આધારે રહેતા હશે? એ જાતનો અતિશય મોટો સ્પર્શ થાય. મહારાજ કાશી વૃંદાવનની વાત કરી બહુ મોટું લાંબુ. મહારાજ માધવી સંપ્રદાય એટલે આ મધ્વાચાર્ય વૈષ્ણવ દ્વૈત મતવાળા. માધવી સંપ્રદાય દ્વૈત મત, વલ્ભાચાર્યનો સંપ્રદાય શુદ્ધાદ્વૈત અને રામાનંદાચાર્યનો વિશિષ્ટાદ્વૈત અને પેલા નિબારકનો દ્વૈતાદ્વૈત અને આવા બધા મતો. વૈષ્ણવ સંપ્રદાયમાં 4-5 આચાર્ય થઈ જાય એના 4-5 મતો બધા દ્વૈત ખરા પણ એમાં જરાક થોડો સૂક્ષ્મ ભેદ. પણ આ માધવ સંપ્રદાયમાં દ્વૈત જ એમાં કશું બીજું જવાય. એટલે મહારાજ માધવી સંપ્રદાયના એક બ્રાહ્મણ આવ્યા એમને આ મહારાજ કે તમારા ગ્રંથમાં અને તમારા એમ લખ્યું કે વંદ્રાવન નાશ થતું નથી, એ અખંડ છે, અવિનાશી. અને શંકર મત વાળા કે છે કે કાશી અખંડ છે, નાશ નથી. તો મહારાજ કે જયારે આ લોકનો પ્રલય થાય છે નિમિત્ત પ્રલય પ્રાકૃત પ્રલય નિમિત્ત પ્રલય નિમિત્ત પ્રલયમાં 10 લોક જાય એમાં આયા જાય ને રોજ બ્રહ્માના દિવસમાં 10 લોક તો ચાલ્યા જાય એમાં આ લોક આવ્યો ને પછી અહીંયા ક્યાંથી કાશી વધારે દ્વિપ્રાકાર હોય એનો પૂર્ણ થાય ત્યારે 14 લોક જાય એ તો એમાં તો કશું ના રહે, આખું બ્રહ્માંડ જાય. પણ સદ્યા રોજમાં બ્રહ્માના દિવસમાં હાલી જાય છે 10 લોક. કલ્પ કીધું, કલ્પની અંદર કાશી વૃંદાવન કોઈ વસ્તુ રહે નહીં તો શેના આધારે આ બધું રહે? પછી પેલા કે ને વળ રહે છે, એક વળમાં ભગવાન રહે. વળ પણ ક્યાં રહેતો છે? કશું ના રહે ને વળ ક્યાંથી રહે? પણ આ તે એક જાતનું મહિમાના શબ્દો છે. આપણે કઈ આપણું આ ધામ પણ એ રીતે મહિમાનો શબ્દ છે, માધ્યમનો શબ્દ છે. પણ જે રીતે જેનું જે પ્રમાણ હોય એ પ્રમાણે જેનું થાય એ કશી અખંડ ક્યાંથી રહે? ગુણાતીત ચિરંજીવી લખ્યું પણ એ તો ગુણાતી સ્વરૂપ ચિરંજીવી પણ કઈ આવા પંચભૂતના દેવતા ચિરંજીવી રહે? ગુણાતી સ્વરૂપ ચિરંજીવી હાથ, પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ ચિરંજીવી હાથ. બીજા જીવનો નાશ તો થતો નથી જીવનો, પણ અજ્ઞાનને લઈ અને જન્મ મૃત્યુ માને. પણ તે જેને આ એનું જ્ઞાન થયું એના માટે ચિરંજીવી એટલે ગુણાતી સ્વામી ચિરંજીવી,
બોલે છે એમના જ્ઞાનની સ્થિતિમાં બોલે છે. અને જીવને દેહના ભાવ છે એટલે મરવું જન્મવું નિર્માણ. આત્મા એ પણ ચિરંજીવી છે ને, જીવ પણ ચિરંજીવી છે. એ ક્યાં મરે? એનો નાશ થતો નથી. એમ છે તે મહારાજ કે તમારા શાસ્ત્રમાં આવું લખ્યું એ અમને માન્યમાં આવતું નથી. કારણ કે બધું નાશ થઈ જાય. પ્રકૃતિ પુરુષનું કાર્ય એમાં તમારું વંદરાવન ચાર પેલું ક્યાંથી રહે? અને જો રહેતું હોય તો કોઈ શાસ્ત્રનું પ્રમાણ આપો. વ્યાસજીના ગ્રંથનું. વ્યાસજી આદિ આચાર્ય એમણે કોઈનું પ્રમાણ લીધું નથી. અને બીજા આચાર્યો થઈ ગયા, વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય બધા, એમણે વ્યાસજીના આધારે ગ્રંથ લખ્યા અને એની અંદર પછી પોતાના મતના ચેપક શ્લોકો લખી અને પ્રમાણ કર્યું. એટલે પોતાના મતના હોય એ એને માને, એ એને સમજે. પણ જે છે તે બીજા એને માન્ય નથી. માટે વ્યાસજીનું પ્રમાણ આપો તો વ્યાસજીનો વચન અમને વિશ્વાસ. વ્યાસજી આદિ આચાર્ય છે, માટે એમને કોઈનું પ્રમાણ લીધું નથી અને એમને આ ગ્રંથો બનાવ્યા. માટે એમાં ક્યાંય લખ્યું હોય કે વંદરાવન અખંડ છે તો અમે માની. પછી એ તો વાત ક્યાંથી સમજણ બહુ કાઢે. શંકરાચાર્ય એ કહેવાળું કે કાશી નાશ નથી થતું, પણ કાશી એ નિત પ્રલયમાં ચાલુ જ જાય. કાશી એ ન રહે અને વંદરાવન ન રહે, કાંઈ ન રહે. આ લોકમાં કોઈ વસ્તુ અખંડ રહે જ નહીં. ભગવાન અવતાર લે છે, સત્પુરુષ પ્રગટ થાય છે, પણ એ યુગના પ્રમાણમાં રહીને પછી અદ્રશ્ય થઈ જાય. અવતારો ભગવાનના થયા તે જે સમયે જે યુગ ચાલતો હોય એ યુગના પ્રમાણમાં પોતે આ લોકમાં રહે અને એ રીતે આ લોકમાં રહી અને ભગવાન આ કાર્ય જીવનું ભક્તોનું કરે. જે કાંતિનું સ્થાપન કરે, અસુરોનો નાશ કરે, અસુરો થકી રક્ષા કરે, એવું બધું કરે. પણ એ વધુ પછી ના રોકાય. એ લોકો આ લોકમાં જન્મી શકે. રામચંદ્રજી ભગવાનના વખતમાં આયુષ બહુ હતા. એના બાપ તો 60,000 વર્ષ રહ્યા, પણ રામચંદ્રજી ભગવાન તો 60,000 વર્ષ ના રહ્યા. એ તો 12-13,000 વર્ષ સુધી રહ્યા. 11,000 વર્ષ રાજ કરી, 12-13,000 વર્ષ ક્યાં થયું? કૃષ્ણ ભગવાનના વખતમાં હવા 1.5 વર્ષની આયુષ, તો કૃષ્ણ ભગવાન હવા 100 વર્ષ સુધી રહ્યા. અંદર આ કલયુગમાં કઈક પ્રમાણ 100 વર્ષનું લખ્યું, પણ પ્રમાણ ન મળે. એટલે મહારાજ તો 50 વર્ષમાં માયા મૂકી લીધી, દ્વેષ થઈ. હવે ભગવાનના અવતાર, ભગવાનના સ્વરૂપ પણ પ્રગટ આ મૃત્યુ લોકમાં નથી રહેતા અને સત્ય અદ્વેષ થઈ જાય. સત્પુરુષો પણ એ રીતે અદ્વેષ થઈ જાય કાર્ય કરીને પોતાનું. તો પછી બીજું તો શેનું રહે? આ ફૂલ તો શી રહે? તો એ મહારાજ કહે છે કે તમારી વાત માન્યામાં નથી આવતી તો પ્રમાણ આપો. તો પ્રમાણ ક્યાંથી કાઢે? એ પ્રમાણ હોય નહીં શાસ્ત્ર. અને મહિમાના શબ્દો છે તે આવું પોતાના મહિમા કે ત્યારે બધું એવી મોટપ કે શાસ્ત્રોમાં મહારાજનો અવતાર માત્રની વાત. શાસ્ત્રોમાં ભગવાનનો અવતાર થાય તો કેટલું માધ્યમ લખે, કેટલા છે તે પારણાની શોભા લખે ત્યારે સોનાના હીરા માણેકના કાંકે મોટ, પણ ખાવાના હોય ઘરમાં કેમ કાંકતા હોય? અને કેટલા ગાયોના દાન જુદા, કેટલી દક્ષિણાઓ આપી, કેટલું કઈ કર્યું, પણ તેથી ઠેકાણું હતું નહીં. એ લખ્યું, પણ ઠેકાણું હતું એ લખ્યું કે આ 3 રૂપિયાની નોકરી ધર્મદેવ કરતા અને લોકો પજવે ખાવા આવે તો અમને સન્માન કરો. શું ખવાનું? પોતાને ખાવા ઠેકાણું. ભક્તિ માતા કે અમે તો ભાજી ખાઈને પણ દિવસ નિર્ગમીએ, પણ આ બ્રાહ્મણ પૂર્ણ આવે એને શું આદર સત્કાર કરવો? એમ છે તે
આવી તકલીફ ના આવું દુઃખ ને એ સ્થળ હતા. જેમ ગોપાલ સ્વામી કહ્યું છે ને કે તમે અવતાર ભગવાન છે અવતાર માગો કેવો માગો તો કે ગરીબ બ્રાહ્મણ ના ત્યાં, એટલે કોઈ કન્યા આપે નહીં, લગ્ન થાય નહીં અને ભગવાન બધા બ્રહ્મચારી સંન્યાસી થઈ જવાય. ત્યાં મારે મહારાજ એવા ઠેકાણે જઈને જન્મ લીધો ત્યાં બંધાય એવું નહીં. ગુણાતી સ્વામી એવો જન્મ લીધો. ત્યાં જેની ઝૂંપડી જોઈ હોય ખબર પડે. એ ખાટલો રહે હો, આટલું ખાટલા જેટલી નવે ગયા અડાડું, એ અડાડવામાં નમજી ઉપર બેસી નર્યા અને મેં કોઈ ઢોરા બાંધે એવું એમાં ખાટલો રહી ગયો અને ત્યાં ઊંઘતા અને વાડીએ પડી રહે. શું હું વાડીએ જરૂર છું, વરવારે પડી રહે નદી કાંઠે. ગુણાતી તો કહ્યું છે ને કે 22 વર્ષનો વગડામાં આ ગોદડી પહેર્યો એમ કીધું પોતે. એવું શાસ્ત્રી મહારાજ નું હતું, એ ઝૂંપડી જોઈ હોય તો. અત્યારે બેઠી મૂર્તિ અમારે પણ એ ખાટલો ઢાળે એટલું છે એ જ એમની જગ્યા. બાકીનું બીજું વેચાથી લીધું, બીજું મકાન જોડ્યું, બીજું મકાન લઈ એ તેથી મંદિર કર્યું છે. સ્વામી નું તો એટલું જ હતું આટલી ન રહે. કારણ કે બે ભાગ પડે ગુજરાતમાં મકાન, એમાં બે ભાગ પડે વચમાં નાખે પાર દિલનું પાછું એટલે નાખું થઈ આવા જીવન. એ તો અત્યારે આવા છે જે આ પરદેશ જાગ્યું ત્યારે બંગલા ઉપડ્યા અને ખુલ્લા પ્લોટ હવે એ ગમે રહેવાનું પણ પાણે તો ગમે જ નહીં. જૂના મકાનો તો પરદેશી આવ્યો એના ભૂલેવું ગમતું નથી, પાછા ભાગે. એનો આ બધો વૈભવ જોઈ અને પાછા ભાગે. કારણ કે જ્યાં અત્યારથી રહ્યા હોય એના અહીંયા બધા કેમ નહીં થતું છે. મહારાજ કહે છે કે વૃંદાવન ને કાશી કોઈ રહેવાનો આધાર થાય છે. આ લોકનો નાશ થાય 10 લોકનો નિષ્પ્રલયમાં, એમાં કાશી વૃંદાવન ક્યાંથી રહે? પછી માધવી સંપ્રદાયના બ્રાહ્મણ હતા, એમની દ્રષ્ટિ ચૂકી નહીં. પછી મહારાજને સમજાવે. મહારાજ શું સમજાવે છે એ એમ વાર્તા કહીને શ્રીજી મહારાજે ભાગવતનું પુસ્તક મંગાવી એકાદશ સ્કંદમાંથી તથા દ્વાદશ સ્કંદમાંથી 4 પ્રકારનો પ્રલયનો પ્રસંગ હતો. વાંચી સમજાવ્યો. 12મા સ્કંદમાં તો જાણે 4થો અધ્યાય છે, પણ એકાદશમાં સ્કંદમાં કયા અધ્યાયમાં આવે તો ખાસ કોઈને ખબર હોય તો જે બેમાં આ 4 પ્રકારના પ્રલયની વાત આવે એમાં 4થો અધ્યાય છે 12મા સ્કંદનો. એમાં આ વાત કરી છે નિષ્પ્રલય, નિષ્પ્રલય, પ્રાચીન પ્રલય. એ મહારાજ અમદાવાદના ડીલામાં આપણે સમજાવ્યું હતું કામ અને એમાં વિસ્તાર અને એકાદશમાં સ્કંદમાં કહ્યું છે એ કયા અધ્યાયમાં આવી ભાન એ પ્રલયની વાત કરીશ મહારાજ કથીમાં. અને આવી રીતે એ 4 પ્રકારના પ્રલયમાં કાંઈ રહેવા પામતું નથી તો પછી કાશી વૃંદાવન કોના આધાર રહે એમ કે. પછી શ્રીજી બોલાજી આ ભાગવતનું તથા ગીતાનો મજોતાનો જેટલું પ્રકૃતિ પુસ્તકે થયું તે મહાપ્રલયમાં કાંઈ રહેતું નથી. અને જો મહાપ્રલયમાં વૃંદાવન અખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્યાસજીના ગ્રંથનો શ્લોક તથા વેદની સ્મૃતિ તે કહી સંભળાવો. શા માટે જે વ્યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી અને બીજા તો જે આચાર્ય થયા તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આપીને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે. માટે આદિ આચાર્ય જે વ્યાસજી તેના જે વચન તે સર્વ આચાર્યના વચન કરતા અતિ પ્રમાણ છે. માટે વ્યાસજીના વચન તથા વેદની સ્તુતિ કહીને જે વૃંદાવન મહાપ્રભુનો નાશ નથી થતું એવું જે પ્રમાણ તે કહી સંભળાવો તો અમારો સંશય નિવૃત્ત થાય. આ તો આ મૃત્યુલોક ની વાત કરે કે મૃત્યુલોકમાં કાશી વૃંદાવન રહે, પણ મૃત્યુલોક
આ જે ગૌલોક ને વિષ્ણુ લોક એ રહેવા પામતું નથી. 4 પ્રકારના પ્રલયમાં ગૌલોક કે વૈકુંઠ કે શ્વેતજીત ને બદ્રિકાશ્રમ તો જાણે આ લોકમાં જ છે. એ તો જાણે એના વૃંદાવનના ભેગા જાય, પણ ગૌલોક ને તો એથી પાર છે. છતાં પણ એ પણ રહેવા પામતા એક અક્ષરધામ સિવાય મહારાજ અક્ષરધામ અને અક્ષરધામમાં રહેલા જે મુક્તો મહારાજના અક્ષરના ભાવને પામેલા એ સિવાય જે લોક છે, લોકનો વૈભવ છે અને લોકના દેવ છે, એ કોઈ રહેવા પામતું નથી. મહારાજ કહે છે કે 4 પ્રકારના પ્રલયમાં 3 પ્રકારના પ્રલયમાં રહેવા ન પામે, 4 પ્રકારના પ્રલયમાં ક્યાંથી ઉભો હોય. મહારાજ કે જે પ્રકૃતિ પુરુષમાં બ્રહ્મા લીન થાય એ જ્ઞાનીને માટે, પણ યથાર્થ લીન નથી પાડતું. એનું કારણ લખ્યું મહારાજ વચનામાં કે બ્રહ્માંડ તો વસત છે. તો વસત છે તો પ્રકૃતિ પુરુષ અદૃશ્ય વસે ક્યાંથી? કારણ કે પ્રકૃતિ પુરુષ દ્વારે જ આ પ્રધાન પુરુષને આ જે સર્ગ બધો ઉભો થાય, તો પછી બ્રહ્માંડો એક બ્રહ્માંડ ભાગ નાશ થાય, બીજું વર્ષ બ્રહ્માંડ ઉત્પન્ન થાય. એમ જે માણસ ગતિ છે એવી એ નહીં. વૈરાગી માણસની ગતિ છે ને રોજ 5 પછી મરતા 5 પછી જન્મતા હોય. એ બંધ રહેતું નથી. જન્મવાનું ચાલુ, મરવાનું ચાલુ. એમાં બ્રહ્માંડો છે વૈરાટ નારાયણ, એને પણ મળવાનું જન્મવાનું ચાલુ. એની આયુષ લાંબી જે પ્રકારની આપણાથી, પણ એના કરતા છે જે એના એ જ્યાંથી ઉત્પન્ન થાય પ્રધાન પુરુષમાંથી એની આયુષ હોય એની સિદ્ધ જ ગણી. પણ મૂળ તો કાળના વચ અને પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ. તો પ્રકૃતિ પુરુષ છે એ જ્ઞાનીના મતે પછી રહે નહીં અને અક્ષરધામ એક જ રહે. એટલા માટે મહારાજે થયું. અને મારે કે બ્રહ્માંડ તો વસે જ છે, તો પ્રકૃતિ પુરુષ પણ વસતા જ હોવો જોઈએ. એનો નાશ થાય નહીં. અનાદિ લખી પ્રકૃતિ મૂળમાં અનાદિ છે, તો પછી નાશની વાત ક્યાંથી આવી ના જાણે. અને મૂળ પુરુષ છે એ તો અનાદિ જીવ છે, મુક્ત. તો એ ભગવાન એ માયા સાથે જોડાણા થાય તો પછી એ તો અનાદિ જ રહે ને પછી. એટલે પ્રકૃતિ પુરુષ એ જ મહારાજ કે આ ભૂમા પુરુષનો લોકો ગૌ લોકો યાદ બધું છે. હજીનું પરવડ આવ્યો કે કૃષ્ણ ભગવાન ભૂમા પુરુષના લોકમાં ગયા તો કે તમે મારા અંશમાંથી પ્રગટ થયા તો તારે મૂળ પુરુષ જ હોવો જોઈએ. અને મૂળ પુરુષનું પરમાણ આ જે વડતાલ વાળાએ પેલા કાનજી ચોક બધી પુસ્તિકાઓ છપાઈ ને એમાં એ લખનારા પંડિત છે ને એને લખ્યું છે કે મૂળ પુરુષનો અવતાર કૃષ્ણ છે. એટલે મૂળ એમાંથી કૃષ્ણ ભગવાન અવતાર છે, એમાં ભાગું નહીં થાય. પછી ત્યાં ન પૂરું. અને પ્રધાન પુરુષ તો મારે કે પ્રધાન પુરુષ છે પ્રકૃતિ પુરુષમાં ઉત્પન્ન થયા પ્રધાન પુરુષ. તો એ વય પુરુષના આ પ્રધાન પુરુષના લોક તે આપણા પછી વેદરસમાં મારે લખ્યું અનંત વિષ્ણુ અક્ષરના અનંત વિષ્ણુ ઉઠતા પ્રધાન પુરુષ અનંત હોય એમાં, કારણ કે એની સંખ્યા નથી. પ્રકૃતિ પુરુષમાંથી જે પ્રધાન અને પુરુષ એના જે જોડલા ઉત્પન્ન થાય છે એની સંખ્યા નહીં, અસંખ્યા. અને એ પ્રધાન પુરુષમાંથી આ બધા તત્વોનો અનુક્રમ લખ્યો વાસુદેવ માધ્યમનો ના કે આના પછી આ તત્વો ઉત્પન્ન આ તત્વો એ બધા તત્વો મળીને વૈરાટ સ્વરૂપ સર્જાનું. અને એ વૈરાટ સ્વરૂપ છે એનું આદિ વૈરાટતાનું આવ્યું છે. એટલે છે તે એ પ્રમાણે આ કાળની ગતિશાસ્ત્રમાં લખ્યું. નિષ્પ્રલય આ જીવ પ્રાણી માત્ર ઉત્પન્ન થાય અને નાશ થાય નિષ્પ્રલય કહેવાય. અને બ્રહ્માની રાત્રિ દિવસે નિમિત્ત પ્રલય થાય. અને બ્રહ્માનો આખો દિવસ આખું આયુષ એ પ્રાકૃત પ્રલય. એ પ્રાકૃત પ્રલયમાં 14 લોકનું બધું લય અને બ્રહ્માંડ બધા વૈરાટમાં ભૂલી જાય જઈ શું અને એ પછી પાછું સર્જાય બ્રહ્માંડ પાછું નવું. ત્યારે એ પાછા
એમાં ઘટમાળા જેમાં અલ્પ લઈએ એક આ ગામડાની વસ્તીનું લઈએ તો એ પ્રમાણે આ વૈરાટની વિશેષ આપણી દ્રષ્ટિમાં તો આવે જ ભરાય તો આ થતી મનુષ્યનું એ રીતે વૈરાટ અને વૈરાટનું એવું પ્રધાન પુરુષનું પછી માયા પરની વાત જુદી એ ભૂમિકા જુદી આ પ્રકૃતિ પુરુષની ભૂમિકા ત્યાં સુધીની ભૂમિકાની આ વાત છે એ નાશ થઈ જાય કાર એને થઈ જાય કાર છે એ કઈ રવા દેવો નથી કાશી વંદરાવન ક્યાં રહેના આ આપણું ગામમાં શંકર ભગત કહેતા ને કર્ક નહીં કંટાળતા બચાર શું કરે કારણ કે એ વખતે આ થતું ને કઈ પૈસો ક્યાંથી આવે ને ઠેકાણું નહીં ને વખા પડે દાળિયા દપાયા બધું કડિયા ઉતાર રોજ તો માગે જ નહીં મહિનો થાય પગાર લાવો રોજ પગાર લાવો ક્યાંથી કાઢે શંકર ભગત હતા એ બારોટ હતા અને વરસાદ થઈ જાય અને આ કોઠારી આ ભંડકીયા રહેતા કોઠાર તો ભંડકીયા હતો એ ભંડકીયા હવે એ શંકર ભગત કંટા હતા મારા ભગવાનને સ્તુતિ કરે અને સ્વામીને પ્રાર્થના કરે સ્વામી આ રાત્રિ પ્રલયમાં બધું નાશ થવાનું છે શાળા હારવા માથાકૂટ કરાવો એમ કે શું કરે કંટાળે એટલે આપણી મહિમાની દ્રષ્ટિએ આપણે કહીએ કે આ તો અક્ષરધામ છે ને અખંડ છે ને એ બધું કહીએ પણ આ લોક એવો છે મૃત્યુ લોક એટલે એમાં અખંડ કોઈ વસ્તુ રહે ને ભગવાન અદૃશ્ય થઈ જાય તો પછી આ તો ક્યાંથી રહે એટલા માટે મહારાજને કહે છે મહારાજ સંપ્રદાય એટલે એ બ્રાહ્મણ તો બચાવે એટલું બધું કઈ મહારાજના જેટલી દ્રષ્ટિ એની પહોંચતી ના હોય અને શાસ્ત્ર અનુભવ ના હોય એ તો આપણા ખાસ પંડિત આવ્યા હતા ને જો પૂર્ણાનંદ એ પૂર્ણાનંદ જેવા બધા પૂર્ણાનંદ હોય બધા તો હા કે અમે તો ધોરી માર્ગ ને માનીએ આ પાતા ને ના માનીએ કીધું ધોરી માર્ગ નું કઈ દીશ છે કે નથી ધોરી માર્ગ કોને કહેવાય એની દીશ છે કે નથી કીધું ધોરી માર્ગ સમજતા જ નથી ધોરી માર્ગ શું છે તો ભગવાન બેન બેઠા ધોરી માર્ગ ની ખબર જ નથી બચારા ધોરી માર્ગ શું કહેવાય મેં કીધું ઉભાંગર હાલ્યા ઉભાંગર ધોરી માર્ગ તો હાથ નથી આવ્યો કોઈ આવું સમજણ વગર એટલે આપણે જે મહારાજને સમજાવે છે શું કે અને જે આચાર્ય થયા જો પદ્મ પુરાણ ના વચને કહીને પોતપોતાનો મત સ્થાપન કર્યો પદ્મ પુરાણ હા એ તો પદ્મ પુરાણ માં જે પણ શ્લોક નાખીને સ્થાપન કર્યો છે તો એ વાત એ મૂળ પદ્મ પુરાણ વ્યાસજી નું કરેલું પણ એની અંદર પછી ફાળફેર કરી નાખે જેમાં આપણે વચના મુક્તિ જોડના શબ્દો ફેરવ્યા છે ને એવું એમ આગુ બાજુ કરે એમાં ટીકાઓ ગીતાની 52 ટીકાઓ થઈ તો પણ એમાં પાછું આ સાથે હવના રુચિ પ્રમાણે હવની સાથે નજર જે પૂગે એ પ્રમાણે એનું ભાષ્ય કરે નિરૂપણ કરે 52 ટીકાઓ થઈ હવે એમાં બચારો મુમુક્ષુ કઈ ટીકાને વર્ગી રહે પછી ભૂલ જ પડે ને તો પરદેશમાં પૂછ્યું તો સ્વામી નહીં સ્વામી કે તમારામાં આ ગીતા છે એ તમારા હિન્દુ ધર્મ મુખ્ય ગ્રંથ તો ખરો ને કે હા તો પછી આની અંદર આટલા બધી ટીકાઓ કેમ છે તો સ્વામી પછી એને ઉત્તર આગળ ભાઈ મૂળ ગીતા તો એક જ હોય ને પણ હવની બુદ્ધિ પ્રમાણે હવની સમજણ પ્રમાણે હવની રુચિ પ્રમાણે હવ થશે એનું નિરૂપણ કરે ભાષણ થઈને એટલે પછી ફાર ફેર થાય બાકી ગીતાનો અભિપ્રાય સિદ્ધાંત એક જ હોય મૂળ ગીતામાં ફાર ફેર થાય નહીં અને એ ફરે નહીં સ્થાપન કરે છે તે પોતાના મત ના હોય તે માને પણ બીજા કોઈ માને નહીં બધા ક્યાંથી માને પછી ઓલા મત ના હવે માને હા અત્યારે બધા સંપ્રદાયો ઘણા છે બની સંપ્રદાયો ક્યાં છૂટો પણ એમાં હાવ નો હાવ જેને જ્યાં જોગ અને ગરસુલીમાં સંસ્કાર પડ્યા એવા પછી બંધ થઈ જાય ગ્રંથિઓ બધી પછી હવ નું હવ માની લે શ્રેષ્ઠ થઈ પણ વિચાર નહીં બુદ્ધિનો ઉપયોગ નહીં કરે માટે
માટે શ્રીમદ ભાગવત સરકાર પ્રસિદ્ધ પુરાણો વચન કઈ સંભળાવો. અમારે પ્રતીતિ આવે શા માટે જે વ્યાસ પુરાણ ઇતિહાસ એ સર્વનો સાર ગ્રહણ કરીને શ્રીમદ ભાગવત કર્યું છે. માટે જેવું ભાગવત પ્રમાણ એવું બીજા પુરાણ અતિશય પ્રમાણ નહીં. ભાગવત પુરાણ એવા બીજા પુરાણ પ્રમાણ નહીં. તો એવું જ નહીં. 4 પુરાણ બનાવ્યા લાલજી નથી કહેતા. અને જેનું શક ચડાયું ચડાયું વ્યાજી થઈ અને એમાં પછી ફાળફેર ઘણું કરે કરનારા. કારણ કે કાળાંતરની વાત એમાં બુદ્ધિવાળા વિદ્વાનો શાસ્ત્રીઓ પુરાણો ઘણા થઈ ગયા. પછી એના સાથે પોતાની રુચિ પ્રમાણે ભાષ કરે ફાળફેર કર્યા કરે. પણ મૂળ સિદ્ધાંત એ સાથે ના કરે. તો એ મહારાજે આ જે આપણને શાસ્ત્રોમાંથી અનુભવ સાર કાઢીને સમજાયું આ જ્ઞાન એ મહારાજે વ્યાસજીના પ્રમાણ લઈ લઈને વાત કરી. કોઈ ક્ષેપક નથી કર્યું. એટલે પ્રમાણ થયું. મહારાજના વખતમાં તો બહુ શાસ્ત્રીઓ પંડિતોને બહુ છે શાસ્ત્રાર્થ કરવા વાળા હતા. હા, આ તમે આ મત ચલાયો, આ સંપ્રદાય એ શા આધારે ચલાયો? એ તો મારે કયા કયા ઉપાંગર પ્રમાણ કરી આપો આવું પૂછનારા હતા એ વખતે. અત્યારે કોઈને કઈ પડી જ નહીં. શાસ્ત્ર ની કે સંપ્રદાય ની કે પંથ કોઈને એમને હવે અંબાડી બેઠું છે. બીજું કઈ કોઈ વાદ વિવાદ કરતું નથી. હવે પહેલા બહુ કરતા શાસ્ત્ર. એ વખતમાં જુઓ મુક્તાનંદ સ્વામી વડોદરાની સભામાં મોકલ્યા હતા અને કાશીની સભા બીજા ઘણા આવા પૂછનારા હતા. એ વખતે મહારાજે અને પ્રમાણ કર્યા છે. મહારાજની ઉંમર કેવી હતી? 8 હતી ને ત્યારે જુવન કાશીની સભામાં ગયા ધર્મદેવ હારે અને આ દ્વૈતનું ખંડન કરીને દ્વૈત મતનું સ્થાપન કર્યું. એ વખતે 8 વર્ષમાં એનું નામ ભગવાન કહો કે 8 વર્ષનું શું સમજે? અત્યારે આપણે 80 વર્ષે નહીં સમજતા. 7 વર્ષની દીશ પડતી નહીં તો શું આવે? 7 વર્ષ 80 વર્ષે કોઈને એમાં કઈ ભાન આવતું નથી. અને આ સાથે મહારાજે 8 વર્ષની ઉંમરમાં કાશીની સભામાં મહાન વિદ્વાનો ત્યાં ભણેલા એના આગળ દ્વૈત મતનું સ્થાપન કરી દો અને અદ્વૈતનું ખંડન કર્યા. તો હવે હા પાડ્યું આવું થશે તોય પણ એ 2 મત હાલ્યા કરે. કઈ બંધ થયા? દ્વૈત હાલત અને અદ્વૈત હાલત, સાકાર હાલત નિરાકાર હાલત. શાસ્ત્ર ઉપાસન શાસ્ત્ર બંધાણું તારનું પૃથ્વીનું ત્યારનું જો આ સાકાર નિરાકારનું હાલ્યા કરે. 2 આમથી આમાં ભવ 2 આમથી આમાં ભવ ની ભાગ બોલ થયા કરે. પણ મૂળ મત ના તૂટી પડે, મત ભાગી ન પડે. કોઈ પણ મત ના ભાગી પડે. એ તો હવનું હાલ્યા કરે. એટલે ભારત કહે છે આજે એ તો ખરેખર ભગવાનની કૃપા અને જીવના પૂર્વના સંસ્કાર અને ભગવાનની દયા હોય તો એ સાચો વાત સાચો રસ્તો હાથ આવે. એટલે કે ગૂંચવણી બહુ ફાટા બહુ રસ્તા એ આ રસ્તે જવું મુમુખું તો ગૂંચવણું જ પડે. બજાર જો છે બુદ્ધિ ના પાક તો ગૂંચવણું જ પડે. ક્યાં રસ્તે જવું? એવા અચેક પંથમાં પેલા પાછા ફાટા. આપણામાં કેટલા ફાટા છે? આ 1.5 વર્ષની વાત તોય પણ 2-4 ફાટા પડી. એવું તો આ બીજા સંપ્રદાય બુદ્ધનો સંપ્રદાયની નવી વાંચ્યું પેલા શાસ્ત્રનું કે 4-5 ફાટા પડે. અને આ જે મુસલમાનના ધર્મમાં કાંઈ નથી તો એમાંય ફાટા. જૈનના સંપ્રદાયમાં કર્મ પ્રધાન થાય એટલું તો એમાંય ફાટા. જ્યાં બુદ્ધિવાદ છે એટલે હવાની બુદ્ધિ પ્રમાણે હા લગાડી એટલે એને માનનારા મળે પછી એટલે એ પંથ 5 પછી એને માનવા માટે એટલે એનો પંથ. તો એક ધર્મ સંપ્રદાયમાં કે એક ધર્મની અંદર પણ આવી રીતે કે જે આ વિભાગો છે તો એનું પછી આ તો બુદ્ધિવાદ એ પછી ક્યાંથી એકમ થાય? આખી દુનિયાને આપણે એક ધર્મ કરવો છે એ ત્યારે કેમનું ભાઈ ને કહો બુદ્ધિવાદ ન કહે. આ લોકના ભાવનો બુદ્ધિવાદમાં કેટલા ભાગ પડે? આપણા કોંગ્રેસ થઈ અને ગાંધીજી અને
પક્ષ લોક પક્ષ ને એવું બધું કેટલું નીકળ્યું. અને એક ઘરમાં 2-3 પક્ષ હોય પાછા. આપડે ભક્તિભાનું જુઓ, એ કોંગ્રેસ ના મહેન્દ્ર બહાર લોક પક્ષ પકડાય, 2 મગજ પર નોક પડ્યું. તો પછી આ ક્યાંથી ભેગું થાય? અને જેવી ભગવદ ગીતા પ્રમાણ, જો ભગવદ ગીતા પ્રમાણ એવું સમગ્ર ભારત પ્રમાણ નહીં, મહાભારત આખું પ્રમાણ નહીં, પાછું ગીતા જેવું. લ્યો માટે એવા બળવાન શાસ્ત્રનું વચન કહી સંભળાવો તો અમને હા પડે. બળવાન શાસ્ત્ર એવું જે બળવાન શાસ્ત્ર, અને મહારાજે શિક્ષા પછી લખ્યું કે ગીતા ભાષ્ય અમારું આધ્યાત્મિક શાસ્ત્ર. હવે પછી કોણ ના પાડે? કહો ગીતા વાળા તમે જે પ્રશ્ન કર્યો તે સત્ય છે. હવે કૃષ્ણ હાથો કર્યો, પણ એમાં કઈ મારી નજર પડે મૂકે એવી નથી. ને તમારા પ્રશ્ન ઉત્તર કરવાને આ પૃથ્વી ઉપર કોઈ સમર્થ નથી. એટલે કોઈ સમજ નથી હોય એને પ્રમાણ કર્યું. હું તો સમજ નથી, પણ કોઈ નથી એમ. અને મારા મનને તો તમારા સ્વરૂપની પ્રતીતિ આવી છે જ. તમે તો સર્વ આચાર્ય ના આચાર્ય છો, ઈશ્વર ના ઈશ્વર. માટે મને તમારો સિદ્ધાંત હોય તે કૃપા કરીને કહો. હા, મુમુક્ષુ ખરો તો ના પૂછે અને ઉભો ના રહે, પણ મુમુક્ષુ ખરો. મહારાજ તમે તો ભગવાનના આચાર્યના આચાર્ય છો, અને તમારા પ્રશ્નોનો ઉત્તર કોઈ દઈ શકે એવું નિયમ નથી. માટે આપનો જે અભિપ્રાય હોય એ મને સમજાવો. એવો મહારાજે અભિપ્રાય સમજાવે. પછી શ્રીજીમાં વેદ, પુરાણ, ઇતિહાસ. મહાભારત અને રામાયણ ઇતિહાસ. મહાભારત અને રામાયણ છે ઇતિહાસમાં જ ગણાય, એ આધ્યાત્મિક શાસ્ત્ર નહીં. ને સ્મૃતિઓ, એ સર્વ શાસ્ત્રોમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરમેશ્વર એ સર્વે અનાદિ છે. આ બધા 5 ભેદ અનાદિ છે એવું પ્રમાણ અમે શાસ્ત્રમાંથી કર્યું. તો ઈશ્વર, માયા, બ્રહ્મ, આ 5 ભેદ અનાદિ છે એવું અમે આ શાસ્ત્ર, વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેનું સાર કાઢી અને આ 5 અનાદિ છે એ અમે પ્રમાણ કર્યા. અને રામાનંદાચાર્ય 3 લીધા, પણ 3 છે એમાં જીવના પેટામાં ઠેઠ ઈશ્વર સુધી આવી જાય. પ્રધાન પુરુષ ને વૈરાટ ને ઠેઠ સુધી આવી જાય. એ બધા છે તે આમાં ગણી માયા હતી. અને એથી પર માયાથી પર એ વિભાગ મૂળ પુરુષ પાસે બ્રહ્મમાં ચર્ચા શીખ્યો. મૂળ પુરુષ મહારાજે લખી કે બ્રહ્મના સુખે સુખ છે, ધર્મ સાથે સંબંધ છે. માયા સાથે સંબંધ એવો નથી. માયા સાથે જોડાના મળે ભલે, પણ એમ માયા છે. એટલે આપણે એટલાથી 2 ભાગ થઈ ગયા. આ ભાગ છે તે પ્રકૃતિનો આવ્યો, આ ભાગ છે તે માયા બ્રહ્મનો આવ્યો. એમ 2 વિભાગ છે. એટલે મહારાજ કહે છે કે ત્યાં સુધી સદે આ 5 ભેદ અનાદિમાં આ રામાનુજાચાર્ય છે એને જીવ તે બધા જીવ લીધા, અને પાછા માયા પર ભગવાન ઈશ્વર લીધા એટલે ભગવાન લીધા. પણ ભગવાન લીધા તો ભગવાન ભક્તની સંજ્ઞા ક્યાં મૂકવી? એ ભગવાન બધા થાય કે જો નિરાકાર હોય તો મય ભળી જાય મહારાજ. પણ એ પછી શું થાય? તો પછી બધા ભગવાન થાય. એટલા માટે મહારાજ કે શાસ્ત્રોમાં શરીર પ્રમાણ અને બ્રહ્મ અને બ્રહ્મ 2 વસ્તુ જુદી છે. અને આ જીવ છે એ બ્રહ્મ સાથે એકાત્મ ભાવ કરે એટલે બ્રહ્મરૂપ થાય, પણ પુરુષોત્તમ તો ન થાય. અને બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મની સ્વામી સેવકોને ભક્તિ કરે, ગામમાં કરે, અહીંયા કરે. પણ ભગવાનના સજાતી છે એટલે એને ભક્તિ ભગવાનની કે સ્વામી સેવકોની ઉપાસના કરી જાય એ વાત નથી. એ પ્રમાણ મહારાજે આ શાસ્ત્રોમાંથી એને સમજાયું. પછી એ તે રાજી. પછી શું કહે? અને માયા છે તે તો પૃથ્વીને ઠેકાણે છે, અને પૃથ્વીમાં રહ્યા જે બીજ તેને ઠેકાણે જીવ,
અને ઈશ્વર તો મેઘને ઠેકાણે છે. અમારા સ્થૂલ દર્શન સારું છે, કારણ કે આ પૃથ્વીમાં બીજ ઘણા છે, પણ અત્યારે ઉનાળો આવ્યો, આમ જોઈએ તો લાલ જેવી પૃથ્વી દેખાય, ત્યાં તૈણું નહીં હોય ખરાબ બાબત ઝાડમાં લીલું તૈણું હોય તો બધું મૂકી. હવે એ પૃથ્વીમાં બીજ રહ્યા છે, આપણે ત્યાં જોવા જઈએ છીએ, પણ વરસાદ આવે ત્યારે એકદમ પૃથ્વી લીલી કલાર થઈ જાય. ક્યાં વાપરી ગયા હતા? ખેતરમાં તમે વાવો, પણ એક આ ખરાબ આમ ક્યાં વાવો છો? તો પછી ક્યાંથી ક્યાંય બીજ પણ છે રહેલા. એટલે મારે કે પૃથ્વીમાં બીજ રહ્યા છે, અને પછી વરસાદના યોગે બીજ ઉગી નીકળે. એમ પૃથ્વીના ઠેકાણે આ મૂળ માયા, અને આ જીવ બધા એ માયાના છે, એટલે માયામાં લીન થાય. ભગવાનના ખાતાના જીવ હોય તો અક્ષરધામ જ્યાં હોય, અને બીજા અવતારો બીજા દેવના જીવ હોય એ દેવલોકમાં નહીં ગયા હોય, પણ એને તો માયાનો સંબંધ છે. માયા પ્રકૃતિનું કાર્ય એના માટે તો ઉભું છે. યસ. એ પરમેશ્વરની ઈચ્છા કરીને જે ઈશ્વર તેનો માયા સંગારે સંબંધ થાય. ચાહે તે જેમ મેઘના જળના સંબંધે કરીને પૃથ્વી હતા જે બીજ એ સર્વે ઉગી આવે છે. જેમ તો મેઘના સંબંધે પૃથ્વીમાં બીજ છે, એ બધા વરસાદ વરસે બધા ઉગી આવે. તો એક વાર ઉગી ગયા પછી પૃથ્વી બીજ ફૂટી ગયા ને, એ ઉગ્યા એમાંથી પાછા ઘર ભેગા વધારે થાય, એને બીજા વધારે ભેગા થાય. તો એ ખૂટે નહીં, એ બીજ પૂરા નાશ નહીં થાય. એમ આ માયા, મૂળ માયાજીમાં આ જીવ પ્રાણી માત્ર માયાના જીવ બધા એમાં પછી ભગવાનની દ્રષ્ટિને પામીને, ઈશ્વરની દ્રષ્ટિને પામીને એ જીવ બધા પાછામાંથી સ્વભાવના ભાવે પ્રગટ થઈ આવે. એ વર્તનના કથા પ્રમાણે સ્વભાવના ભાવે એમાં ભગવાનનું કર્તવ્ય નહીં. મેઘનું કર્તવ્ય બીજનો પલટો કરે નહીં, પણ બીજને ઉગાડવું એ એનું કર્તવ્ય. એમ ભગવાનને દ્રષ્ટિને પામીને જીવો માયા ઉભી કરીને પ્રગટ કરવા એ ભગવાનની દ્રષ્ટિ. પણ એ પ્રગટ થાય ત્યારે હળવળના ભાવે પ્રગટ થાય. એ ભાવ પછી એ વખત ના બદલાય, અને એ ભાવ બદલવો હોય તો એના માટે આ સત્સંગ છે, ભગવાનનો સંબંધ છે, ભગવાનનો આશરો છે. તો એ મારે કે આવી રીતે માયામાં જીવ લીન હોય એને ભગવાનની દ્રષ્ટિને પામીને જ્યાં સૃષ્ટિ સર્જવાની ભગવાન થાય સંકલ્પ, ત્યારે એ જે અક્ષરામી દ્રષ્ટિ કરે, પુરુષામી કરે, પુરુષ માયામાં જોડાય, પછી માયામાંથી પ્રગટ જીવ થઈ આવે. ત્યાં સુધી મિથુનની સૃષ્ટિ નહીં, ત્યાં સુધી દ્રષ્ટિ પૂછાય. એમ કલ્પના સંકલ્પે સૃષ્ટિ ઉભું થાય, સંકલ્પ સૃષ્ટિ એ બધી, અને પછી મૈસૂરની ભાવના પછી પાછળ આવે. તો એ મહારાજ કે એવી રીતે પ્રગટ થઈ આવે પછી શું કહે છે જુઓ. તેમ માયામાં અનાદિકાળના જીવ હતા તે ઉદય થઈ આવે છે, જો પણ નવા જીવ નથી થતા. હા, માટે જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા પણ અનાદિ છે, ને તે માયા નીચે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે. પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી, ભગવાનના અંશ નથી, અનાદિના જીવ જ છે. અને ભગવાનના અંશ હોય તો પછી જીવ થાય નહીં. બ્રહ્માથી પાછા જીવ ન થાય કોઈ, અને બ્રહ્માથી જીવ થાય તો ઉદ્ધાર જ નથી જીવનો. પછી ઉદ્ધાર નહીં બધું, કારણ કે જીવ પેલા મારે ત્યાં પેલા વેદાંતની વાત કરી ને કે બ્રહ્મ બહુ રૂપે દિવસે પાછું તો મારે જે એને પૂર્વાપરની ખબર જ નથી કે ઉદ્ધાર. જો પાછો જીવને બ્રહ્મ થાય ને બ્રહ્મને પછી માયા અડે તો પછી એનો ઉદ્ધાર જ નથી. એ તો અનાદિ જીવન છે. એ જીવ જયારે પરમેશ્વરને શરણે જાય ત્યારે ભગવાનની માયાને તરે, અને નારદ સંગાદી કે પેટે બ્રહ્મરૂપે ભગવાનના ધામમાં જાય. એ જીવ છે માયામાંથી પ્રગટ થયો ખરો, પણ એ ભગવાનની ભક્તિ કરે, ભગવાનના સંબંધ પામે, ઉપાસના કરે, ભક્તોનો આશરો કરે તો એ જીવ તો પછી માયાથી મુકાય. અને માયાથી મૂકીને નારદ શંકા જેવા મોટા ભક્ત થઈ અને ભગવાનના
ધામ ન પામે. પછી એ છે તે આ માયામાં એને આવવા પણ નહીં. માયામાં બીજ બધા જીવ લીન થાય છે એમ માયામાં લીન થવા પણ નહીં. અને ભગવાનનો પાસ જ થાય, અને ભગવાનનો ભક્ત થાય, પાસ. એ રીતે અમારો સિદ્ધાંત છે. આવો અમારો, અમે આ બધા શાસ્ત્રોનો સાર જોયો, શાસ્ત્ર બધા વાંચ્યા, અનુભવ્યા, તો અમને આ વાત એમાંથી સમજાણી. અને આ પ્રમાણે આ જીવની ગતિ છે. પછી એવી રીતના જે શ્રીજી મહારાજ વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ પોતાના વૈષ્ણવના મતનો ત્યાગ કર્યો. શ્રીજી મહારાજનો સમાલય કરતો હોવો અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાને ગ્રહણ કરતો હોવો. વૈષ્ણવ સંપ્રદાયનો ત્યાગ કરી ઉદ્ધવ સંપ્રદાય દીક્ષા ગ્રહણ કરી તો ઉદ્ધવ વૈષ્ણવ નહીં. એ ઉદ્ધવ એટલા વૈષ્ણવ જ. ઉદ્ધવ સંપ્રદાય એટલે વૈષ્ણવ સંપ્રદાય. ઉદ્ધવ એટલે રામાનંદ સ્વામી, અને એ વૈષ્ણવ ઉદ્ધવ સંપ્રદાય નું ગ્રહણ કર્યું એમ કીધું. એ બ્રાહ્મણ પણ એટલો બધો મુખ્ય ખરો, નકર તો ના સમજ માથું બરાબર ના સમજે. અને આ સમજી ગયો. હા, એવી રીતે છેલ્લાનું 10મું વતનામત થયું. 10મું વતનામત સ્વામિનારાયણ વતનામત છેલ્લા પ્રકારનું 19મું. વાહ. હા, રવિવાર બરોબર. ત્યાગીના 2 કુલક્ષરનું. હા, સ્વામિનારાયણ સંમત 1884 ના શ્રાવણી 13 દિવસ સ્વામી શ્રી સહજાનીમાં શ્રી ગંગાવતી દાદા ખાતેના દરબારમાં આ સમય દ્વારવડાની વસ્તુની ટોલિયા ઉપર ગાદી જગ્યા નંકાવીને વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને કંઠેથી મોગરાના અને કર્ણિકાના પુષ્પના હાર વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ દેવ દેવતા હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમાં વ્યાજી જેને સંસારનો ત્યાગ કર્યો એવા જે હરિભક્ત તેને 2 કુલક્ષર છે. ત્યાં સત્સંગને વિશે શોભવા દેતા નથી. તેમાં એક તો કામના સત્સંગને વિશે શું ત્યાગ આશ્રમો શોભવા ના દે. સત્સંગ નું આટલું ગમે તે ત્યાગી હોય, સંન્યાસી હોય કે ત્યાગી હોય, ગમે તે હોય, અને જેને સંસારનો ત્યાગ કર્યો અને પછી વાસના હોય તો પછી ક્યાંથી શોભવા દે. અને મહારાજે કહ્યું વાસના વાળા ત્યાગી કરતા ગ્રસ્ત શ્રેષ્ઠ છે. એમ મહારાજે લખ્યું. એટલા માટે કામના અને બીજું શું કામના ને બીજી પોતાના કુટુંબીની વિશે હેત, સંબંધીમાં હેત, કુટુંબીમાં હેત. એ પેલા આયા હતા પૂર્ણાનંદે તો કહેતો હતો સંબંધી બોલાવવા પડે. એને શોખે કર્યો એને જનો આકર્ષણ બોલાવવાની આવે ના હોય. હવે ક્યાં શોભા દે પછી સંબંધીનું હેત. કામના એટલે વાસના, સ્ત્રીની વાસના, પદાર્થની વાસના, કોઈ પણ વાસના. મહારાજના પ્રકૃતિના ભગવાનના સિવાય અને અક્ષરધામ સિવાય બીજી પ્રકૃતિના કાર્યમાં પદાર્થ માત્રની જે ઈચ્છા, વાસના, તૃષ્ણા એ ન શોભવા દેખો. ગમે તે આપણે હરિભક્ત થાય કે બીજે કઈક પદાર્થ કે કઈક આપણે માગ કરીએ તો એનો ભાગ કેટલો રહેતો. અમારા હરિભાઈ મિસ્ત્રી આપણે અમદાવાદમાં એન્જિનિયર હતા. અને એ જૂના મંદિરના હતા સંપ્રદાયના. અને ત્યાં જૂના મંદિરમાં કાયમ જતા દર્શન જાય. પછી એમ કરતા કરતા જાય એટલે તો પછી સાધુઓ બધા વાંચો પેલી જેમ કીડીઓ ચોટે ને હાકરના કાંકરે મકોડી કીડી ને બધું ચોટે એમ બધા સાધુ તો જ્યાં જાય છે. ચલો સાધુ હરિભાઈ આટલું એક પડી ગયું ચાનું લેતા આવ્યું, હરિભાઈ 1 ખાંડ કિલો લેતા આવ્યું, હરિભાઈ ફલાણું લાવ્યું. હરિભાઈ કે એવો હું તો કંટાળ્યો પછી મંદિરમાં જતો આવી ગયો. પછી વચમાં સત્સંગ જ ના ગયો. અને પછી થોડાક વર્ષ ગયા વચમાં તે પછી આ જોગી બાપાનો જોગ થયો. એટલે પછી જોગી બાપાને લઈને પાછા આપણા સત્સંગમાં આવતો જતો થયો. પણ આવી રીતે સત્સંગ હળવાઈ દે એવા સ્વભાવનો માગ પદાર્થ કરીએ આપણે હરિભક્ત થાય. આપડા નાના સ્વામી હતો ને એનો બાપો જસભાઈ, એ જસભાઈ હતા
એ મૂળ અમીર કહેવાય ખરા, પણ બિચારા વ્યવહાર એક તો સાધારણ અને નિર્માની પણ ગરીબી બહુ, નિર્માની પણ બહુ. આપણે સ્ટેશન ઉતર્યા તો પોટલા ઉપાડીને હાલે બજાર વચ્ચે વસોમાં. એમ એને કઈ શરમ નહીં, હું અમીન છું ના જવાય કેવું કઈ. અને કોઈ સાધુ ગમે તેવો શૈલી પડવાની ના સંત હોય કે ભગત અને કઈક માગે તો બિચારા ગમે તેમ કહીને અવર હવર કરીને જાણું જાણું કરીને ઉછી ઉધાર કરીને પણ એને લાવી દેવું ને એવું ભાવના મનથી દુખાય નહીં ત્યાગીને. તે પછી શાસ્ત્રી મહારાજે બધાને કહી દીધેલું કે કોઈ ત્યાગીએ આ જસભાઈ થાય કાંઈ પણ માગવું નહીં, કોઈ બેટરી કે કોઈ ફેન કે કોઈ કાગળિયું કે કશું પણ આમના ભાઈ માગવું નહીં. એવું સ્વામીએ જાણ્યું, શાસ્ત્રી મહારાજ બધાને કહી દીધું. આવા હવે એવા હરિભક્તને આ બધા કઈ માગીએ તો એને બિચારાને પહોંચ ના હોય લાવવાની, અને એવો મન કૂણું હોય એટલે એનું મન દુખાય કે આ સાધુ આપણાથી સેવા ન થઈ અને ભારે ભારે ભૂંડી થઈ, એમ દુઃખ થાય ને. એટલે એનું આપણને અહિંસા થઈ. આપણે હિંસા પડે નહીં, કાંઈ ન જોઈએ ત્યારે જ હિંસા પડે. સ્વામી જે ગુણાથી તમે કીધું છે ને, કાંઈ ના જોઈએ ત્યારે હિંસા પડે. તો એ આયા એમ છે. આ મહારાજ સાથે મહારાજ કેટલા સારું કહે છે કે આવી રીતે સદે વાસના અને સંબંધની વાસના, આ સદેનો કામની વાસના. એ મહારાજ બે જ્યાં સુધી આપણે મળે ત્યાં સુધી ત્યાગ શોભે જ નહીં, અને કોઈ હરિભક્તને તો આપણો ભાર તો ગુણ આવે નહીં એમ. એ સદે અને જોતું હોય આપણે જોઈએ તો આપણે મહારાજ કે આપણા મંદિરમાં મોટેરા હોય એને કહેવું, મોટેરા હોય એ પછી કોઠારીને કે, અને એમ સાથે વિવેકથી મેળવવું. પણ સીધું કોઈના ભાઈ ક્યાં કારણ કે આપણે સમજતા ન હોય, આપણે ઓળખતા ન હોય, અને કેટલાય માગનાર હોય પછી એકબીજા. એટલે પેલા આપણને ખબર ના હોય કે અમને બીજાની સેવા કરી છે, આપણને ખબર ના હોય. કેટલાક આપણને પૂછે તમે શું સેવા કરો, પણ આપણે સ્વામી સેવા કરાવતા હોય, સ્વામી કરાવી હોય, આપણે કઈ સમજતા ન હોય કે આપણે હાથ જોડો. એટલે આ છે વિવેક મહારાજ સમજાવે કે ત્યાં આગળના આશ્રમમાં આ બે કુલક્ષણ બે ન રાખવું એમ કે. હા, અને બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય. વાહ. તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેતુ હોય તેનું તો અમારે અતિશય અવગુણ આવે છે. કારણ કે એમાં હેતો છે ભગવાનમાં ચોટાય નહીં, સત્પુરુષમાં એવું હેત થાય ને. કારણ કે બે સેકન્ડ ના ચિત્તકી વસ્તી એ થાય, ભાવે ત્યાં લગાવો. કાં તો હરિની ભક્તિ કરો તો કાં તો કમાવો. હરી માટે જેને સંસાર ત્યાગ કર્યો તેને તો લેશમાં પ્રભુ પોતાના સંબંધી સાથે હેત ન રાખ્યું જોઈએ. શા માટે જે એ થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાર. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત હો તેને તો આ દેહ થકી ને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જાણવો જોઈએ. હું તો આત્મા અને મારે કોઈ સાથે લેસ માત્ર સંબંધ નથી. અને તેના સંબંધી છે તે તો 84 લાખ જાતની હારે ગયા જોઈએ. અને તે સંબંધીને સત્સંગી જાણીને તેનું મહાત્મા સમજવા જાય. પછી જેના જીવમાંથી આ જ્ઞાન નીકળ્યું હોય, સંબંધીનું હેત ને સંબંધીનો ભાગ, અને એવા જે ત્યાગી હોય પછી આવું પ્રતિપાદન કરે ને. પૂર્ણાનંદ એવું કે આપણે કે સંબંધી તો બોલાવો પડે, યથાર્થ કરવું પડે, આમ કરવું પડે, આમ રાખવું પડે એમ. અને આ લોકની રીતે આ લોકને તો પેલું જરાક પેલું લાગે જ ને આટલું એમ. સંબંધી આયા હોય તમે ના બોલો, આ કેવો સંપ્રદાય ખબર કે સજુ ભાવે પૂછે નહીં, આમ થાય. અને તો એક તો સંબંધ નું હેત જ હોય. હા, ને વળી તેનું હરિભક્તનો મહાત્મા સમજે. પછી ભગવાન ને ભગવાનના ભક્ત થકી સંબંધીમાં વધુ હેત થઈ જાય. હા, માને જેમાં સ્વાભાવિક થયું છે એવા પોતાના સંબંધી તેને હરિજન જાણીને જો તેમાં હિત કરી તો તેનો જન્મ ખરાબ થઈ જાય. બે ભેગું થયું, ભક્ત સત્સંગીનું
અને સંબંધ બે ભેગું થયું એટલે વધારે તો એમ એટલા માટે મારે ના ફાવે. અને વળી દેહનો સંબંધી ન હોય પણ જે પોતાની સેવા ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ થઈ જાય છે. આપણા કરણ ને એ બધો દાખલા જોઈએ તો જ્યાં ઉતરે હોય જે માણસ આ પૂર્ણાનંદ સ્વામી હતા પેલા બ્રહ્માનંદ સ્વામી હતા જો ક્યાં ઉછર્યા કોના ત્યાં ઉછર્યા બ્રહ્માનંદ સ્વામી બ્રાહ્મણ હતા ને અને ઉછર્યા તઈ ને ત્યાં ઉછર્યા એટલે એનું જીવન જે હોય ને થઈ ગયું ખબર તો ના હોય નાનપણમાં મૂક્યા હોય અને પછી એ ઉછરે એટલે એને ખબર ના હોય પછી મોટા થાય કોઈક વાત કરે તારે પછી બધું થાય બાકી એને ખબર ના હોય કે હું આ બ્રાહ્મણ ઘેર હતો ઉછરે હતો અને તઈ ના ઘેર મોટા થયા એટલે બ્રહ્માનંદ સ્વામી તઈ કહેવાના એટલે એવી જેને જ્યાં આ મોટા થયા ઉછેર્યા અને એનો બંધ થઈ જાય જીવમાં એમ કે માને જે સમજો હોય તેને પોતાની ચાકરી કરતો હોય ને તે હરિભક્ત હોય તો પણ તેને વિશે હેત ન રાખવું કે જે બંધન થાય એવું હેત ના રાખ. હેત તો સામાન્ય છે જે આપણી હરિભક્ત સેવા કરતા હોય ને રાષ્ટ્ર કરતા હોય તો બોલાવવા પડે ચલાવવું પડે રાખવું પડે એવા હરિભક્તો હોય સેવા ભાવી તો એનું કરવું પડે પણ પ્રધાન ન થવું જોઈએ. ભગવાન કરતે સત્પુરુષ કરતે પ્રધાન ન થવું જોઈએ પછી તો જાય હજ ઉઠી જાય. એવા હરિભક્ત પક્ષવાળા હોય તો મંદિરનું જે ખાનગી આપી દેવાનું મન થાય ખાનગી છે રાખવાનું મન થાય રાખે ખબર થઈ જાય એટલે મારા બહાર કે બહાર નીકળે. જેમ દૂધ ને સાકર હોય હા તેમાં સર્પે મોઢું નાખ્યું હોય તો તે પણ ઝેર કહેવાય. તેમ જેમાં સેવા ચાકરીનું સ્વાર્થ હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં પોતાનો સ્વાર્થ લઈને હેત ન રાખવું. શા માટે પોતાના જીવને એ થકી બંધન થાય. બંધન જોયું ને અંગદાજી ને બેસરભાઈ મોટા મોટા જ્ઞાની પુરુષો એ જોગી બાપાના વિશે મહિમા છે હેત છે નિષ્ઠા છે છતાં પણ એક પક્ષને લઈને અને એક સાથે સેવાને લઈને મોહબ્બત બંધ થઈ અને એને લઈને સાથે સ્વામીનામાંથી જુદું મન પડ્યું અને તૂટી ગયા. એ છે આ હરિભક્ત જો વ્યવહાર છે. હવે વ્યવહાર આ સંબંધ મોક્ષ ને શું વાંધો પણ જેમ છે અમારે સેવા ચાકરી કરી હોય એમાં પક્ષે રાખ્યો ચૂંટણીમાં રાખ્યું ગમે તે રાખ્યું પણ એને લઈને આ આખો પલટો થઈ ગયો આ સત્સંગ કરી અને મોટા પુરુષનો સંબંધ તૂટી ગયો. હવે એવો છે મોહબ્બત બંધ થઈ જાય કે એવું હેત થઈ જાય તો એમાં જીવનું બગડે અને જીવ અધોગતિ જાય. એટલા હારું મહારાજ આપણને જાણપૂણું આપે એ જાણપૂણું જો હોય તો પછી એવા દેશ કાળે ભૂલો ન પડે એમ. અને જેમ ભગવાનનું ચિંતન થાય તેમાં જેમાં પોતાનો સ્વાર્થ હોય તેનું પણ ચિંતન થાય એ એને ભગવાનના વચનમાં વિઘ્ન કહેવાય. એ વિઘ્ન મોટા મોટું હોય. જેમ બળદીને મૃગનું બચ્ચું તે અવિદ્યા મારું એવી રીતે જે ભગવાનના એનો ભગવાનના ભક્તને અવિદ્યારું જાણીને અતિશય ત્યાગ કરવો. અને આ પ્રકારની જે વાત તેને સંત મંડળ તથા સહયોગી હરિભક્ત સમસ્ત તેને નિત્ય પ્રતિ કહેરીને સાંભળવી. તેની વિગતે જેના મનમાં જે મોટેરો હોય તેને નિત્ય પ્રત્યે આ વાર્તા કરવી અને બીજાને સાંભળવી. અને જે મોટેરો હોય ને જે દિવસ વાર્તા ન કરી તો તેને તે દિવસ ઉપવાસ કરવો. અને જે શ્રોતા હોય તે શ્રદ્ધાએ આ ભગવાનની વાર્તા સાંભળવા ન આવે તો તેને પણ ઉપવાસ કરવો. અને આ વચનને અતિશય દ્રઢ કરી રાખજો. ઇતિ વચના બતાવું એવી રીતે છેલ્લાનું 19મું વચનામત થયું. જેવા પૂર્ણાનંદ સ્વામી હતા મા બાપની કલ્યાણ કરવા જતા સુખાનંદ ને હવે સુખાનંદ ત્યાગી હતા. રામાનંદ સ્વામી ના વખત ના રસી જતા એટલા વર્ષે પાછું સંબંધી નું કલ્યાણ કરવાનું આપ્યું છે. સંબંધી પૂછ્યું નાખ્યું તો એને શું થાય
પછી બંધન જ તો પછી એના છુનાયા છે મારાનો સંબંધ ત્યાં પહોંચાણું નહીં, વચમાં ખલાસ આવો સંબંધ ભાઈ સંબંધીનું કલ્યાણ કરવાનું મારા છે, તું શું કરવાનું સંબંધીનું કલ્યાણ? પણ એનો એ બહુ થઈ લાગ્યો કહો કે સંબંધીનું કલ્યાણ કરવાનું મારે એમ ગયા. સ્વામિનારાયણ સ્વામી વાત કરીએ ભલે ને 100 વર્ષ સત્સંગ મળે જો સાંભળો 100 વર્ષ આયુષ્ય નથી. હા પણ વિષયને સંબંધે કરીને બુદ્ધિ ફરી જાય. થયું 100 વર્ષ કલાક કે તોય બુદ્ધિ ફરી જાય. ભારે કહેવાય. રૂપ રસ માન શબ્દ સ્પર્શ એ અસતૃષ્ણા સંગતિ દારૂના શીશા જેવા છે. માટે ભગવાન અને આ સાધુનો સંબંધ રાખવો એટલે કુસુમ પહેરે જ નહીં. સ્વામીનો અને મહારાજનો સંબંધ રાખે તો કુસુમ ન કહે, એનાથી જુદું મન પડે એટલો કુસુમ. એકલું સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે, એક લુવારે રાજા સારું બખ્તર કર્યું. પછી રાજાએ બખ્તર બાવળના ઠૂઠાને ઓળાડી પરીક્ષા કરવા તલવાર મારી, ત્યાં કપાઈ ગયું. હવે પેલા બની આવ્યું કારીગરે તો બની આવ્યું, પણ એના મનમાં ટેસ્ટ કરી જોવું કેવું બખ્તર પેલા ઠૂંઠા ઉપર ભરે પછી તલવાર મારે પછી કપાય, કારણ કે નિર્ભયતા ખરી ને, ભય નહીં એટલે પછી ઘા વાગે સારો. પછી એક બે વખત ગાજુ પછી પેલા કારીગરે કહ્યું કે ભાઈ લશ્કરમાં ઠૂંઠા ના હોય, એ તો આમાં ઉભા ઝપાઝપી થતી હોય. ત્યાં કણિયા છે ઘા વગાડવું આવવાનું રસ્તો કાપવું એ વાગવું છે ત્યારે ખબર પડી. અહીંયા કઈ ઠૂંઠા ઉભા તે હાલો ઘા થશે, એ તો આમ પડતી હોય માથે તો શું કે જો પછી ફરીથી નવું કરાવે અને કાપી નાખે, પાછું નવું કરાવે. પછી એક વખત બખ્તર ઉપર તલવાર મારતા પટેલે રાજાને પડખામાં સૂર માર્યો. હાથ ઓછો પડ્યો અને બખ્તર ન કપાવ્યો. જો ફૂલ મારી હોય અને તો પેલા તો ભાલોડિયા વાત હોય, એ પછી હાથ પોતા પડે ને એ બખ્તર કપાવવું કઠિન પડે. ત્યારે પટેલે કહ્યું કે રણ સંગ્રામમાં બાળના ઠૂઠા ઉભા ન હોય એ બખ્તર કપાય. હા એમ જયારે વિષયનો જોગ થાય અને હરિજન કળ કરે છે, તમે અમારો આટલો અંગીકાર કરો. એવી બરછીમાં આવે ત્યારે ખબર પડે. હરિભક્ત બહુ રવિજી ઉતાર ને કચ્છ ભુજમાં કર્યું ને તો જતો પાછા પાડ્યા ખરા ના એમ એ હરિભક્ત આપણને આગ્રહ કરે. પછી પાછા વાતો એ વાતો એ કરે મારા સાધુ બધું તરકારી ગયા હો, બધું આમ થયું, બધું લઈ ગયા. પાછા વાતો એ ના કરે, આપણે એના આગ્રહ કરી અને પછી ટીકાય પાછળ એ કરે. હો હા આપણા મનમાં બહુ ભાવ છે, સારું છે, લાવો લઈ લીધી, પણ એને પાછી પાછળ એવું કહેવાનું મળે, પણ એને હાલવાનો શબ્દ આપડે ત્યાગવાનો શબ્દ થઈ એમની બચ્યું આવે ત્યારે ખબર પડે. તે ઉપર વાત કરીએ વૈરાગી સિંહમાં રહેતો તેને ગામમાં લાવવા ભાવિક માર્ગે બાવાને પ્રાર્થના કરી. તે પ્રથમ સીમાડે આવ્યો, પછી પાણીયાને ફેરે, પછી ગાયનું ધણ ઉભું રહે ત્યાં ગોતરે, પછી ગામમાં ચોરે અને પછી ઘરમાં રાખ્યું. ત્યારે ઘોડા ઉઘાડા એ મરચુઓ લાગીને મરાઈ ગયું. માટે તારે કોઈ વિષયના ઓસલા ફૂટાય એ આવવામાં ત્યારે ધર્મ રહેવાનો જ નહીં, નિયમ પણ રહેવાના નથી. પેલા બાબા કીધું